गुड। ओके, सो आपको पता है कि आपको जो गुजराती में सब कुछ आता था, राइट? चैप्टर 1 हमारा हो चुका था, तो अभी वो नहीं करना है क्योंकि हमारा जो सिलेबस है, कोर्स है, पूरी की पूरी बुक जो है वो चेंज हो चुकी है। ये मैंने प्रिंट कराई है, पर आपको मैंने फोन में पीडीएफ में भेजा हुआ है, राइट? सो आपको वो उसी हिसाब से लर्न करना पड़ेगा। सो स्टार्ट विथ फर्स्ट चैप्टर। सो बुकનું નામ છે કુહુ। સો यू आर इन अ 5th स्टैंडर्ड, पर हमें स्टैंडर्ड 4 गुजराती मीडियम की जो कुहू, राइट, वो आती है। वो आपको पीडीएफ में भी लर्न करनी है, देखनी है। और यस, अगर आपको वो मिल जाए देनाकर परचेज से, यानी कि आपको वो ले लेनी है। सो मैं पहले ही बता देती हूँ, यहाँ पे हम स्टार्ट करेंगे फर्स्ट चैप्टर, पर उससे पहले मैं बता देती हूँ कि आपको अभी टेक्स्ट बुक में से अगर आप इफ यू वांट तो आप इसकी इस तरह से प्रिंट करा सकते हो या फिर निकाल सकते हो प्रिंट, या फिर अब क्या होता है कि आपको वो इस तरह से लर्न करना हो तो पीडीएफ में से डायरेक्टली देख के लर्न कीजिए। ओके स्टूडेंट्स, सो ये आपको पहले ही मैं बता देती हूँ। देन आफ्टर बात करें वर्कबुक की, तो अब बुक मिल जाए, देन आफ्टर हम उसमें करेंगे। तब तक हमें क्या करना है, तब तक हमें इस तरह से इसमें लर्न करना है। सो फर्स्ट वन चैप्टर है किस्साમાં પહેલવાન। सो गुजराती इज इन अ गुजराती लैंग्वेज, दैट्स व्हाई वी आर लर्निंग इन अ गुजराती लैंग्वेज। सो फर्स्ट चैप्टर છે કિસ્સામાં પહેલવાન। રેડી? કિસ્સામાં પહેલવાન? હા। सो એની અંદર શું આવશે? લેટ્સ સ્ટાર્ટ। ફર્સ્ટ છે ચાલો ગાઈએ ગીતડું। ગીતડું એટલે કે એક જાતની કવિતા। એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ફૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ। હવે એક ચણો, બરાબર? ચણો રહ્યો જે આપણે રોજે કઠોળમાં એવી રીતના ખાતા હોય, તો એ ચણો જે છે એ ક્યાં પડ્યો? ખાડાની અંદર પડ્યો। પથ્થર વાગ્યો તેથી રડ્યો, હવે એને એક પથ્થર આવીને સ્ટોન વાગ્યો એને, બરાબર? એટલે રોવા માંડ્યો। અંતે આંસુ ફૂટ્યા સાવ, પછી એને તો આંસુ ફૂટ્યા એટલે કે ફૂટી ફૂટીને ખૂબ જ રડ્યો। આપણને કંઈક વાગે તો આપણે કેવી રીતના રોઈ? ખાડામાંથી મળ્યું તળાવ, બરાબર? હવે ખાડામાંથી એને તળાવ મળી ગયું। ચણો તળાવમાં પલળી ગયો। હવે ચણો રહ્યો એ ખાડામાંથી ક્યાં ગયો? તળાવમાં, અને પાણી એની ઉપર પડ્યું એટલે એ પલળી ગયો। તેથી જબરો જાડો થયો। હવે પાણીમાં પડ્યો એટલે જાડો થઈ ગયો। સો તમે વિચારતા હશો કે આ વસ્તુ કેવી રીતે પોસિબલ છે, બટ ધ્યાન રાખો કે સપોઝ આપણે ચણા જે છે, રાઈટ, પહેલા આપણે પરચેસ કરીને ઘરે લાવીએ અને બરણીમાં આપણે રાખીએ, રાઈટ? પછી એને જ્યારે મમ્મી પાણીમાં પલાળે, સપોઝ જમવામાં લેવા માટે પાણીપુરી બનાવે, ચણાનું શાક બનાવે, કઠોળ બનાવે, ફણગાવેલા ચણા ખાય, બરાબર? તો એ પાણીમાં પલાળે એટલે એ ફૂલાઈને મોટો થાય। તો અહીં એવું જ છે, પર ફોયોના અનાઉન્સમેન્ટ છે તો કે પાણીમાં પલાળ્યો એટલે કેવો થયો? જાડો થઈ ગયો। ફરતી ફરતી મૂંછ ઉગી એક, અને ચણાએ મારી ઠેક। ફરતી ફરતી મૂંછ ઉગી એટલે કે ચણાને જ્યારે પલાળો, જેમ કે ફણગાવેલા મગ હોય, રાઈટ, તો એના રૂટ્સ કેવા નીકળે? વ્હાઈટ કલરના। તો એવી જ રીતના એને પલાળવા રાખ્યા હતા, પછી એને ધીરે ધીરે ને દાઢી ફૂટી, ઇટ મીન્સ એનું રૂટ ટેક ફૂટ્યું। અને ચણાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે હું ગણમાન, ફૂંક મારું તો પડે બીમાન। હવે એને મૂછ આવી, મતલબ કે એનું રૂટ ફૂટ્યું, બરાબર? તો જેમ કે છોકરા મોટા 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 થતા જાય, પછી એમ થાય કે હવે હું મોટો થઈ ગયો, રાઈટ, હવે મને કોઈ કહેશે જ નહીં, એના જેવું। પછી એમ કે હું ભણવાનું, એટલે કે મારામાં તો બહુ જ જોર છે, મારામાં તો બહુ જ તાકાત છે, ફૂંક મારું તો પડે બીમાન। હવે એને એવું પ્રાઉડ થવા માંડ્યું પોતાના ઉપર, અભિમાન, કે હું એક ફૂંક મારું ને તો બીમાર પડી જાય। પછી જો બાજુમાં વાઘ તો ઉંદર જેવો છે અને સિંહ છછુંદર જેવો છે। પછી શું કહે છે? વાઘ તો ઉંદર જેવો છે। હવે એને શું ખબર કે સિંહ વાઘ કેવા હોય, ઉંદર કેવું હોય? તેમ છતાં શું કહે છે કે વાઘ તો ઉંદર જેવો છે। વાઘ તો કેવો મોટો હોય, એકદમ વાઇલ્ડ એનિમલ, રાઈટ? તો એને એવું લાગે છે કે એ તો ઉંદર જેવો છે અને સિંહ તો છછુંદર જેવો છે। તો
એમ કરીને એમની ટેકનિક ઉડાડે છે કે મસ્તી કરે છે કે એનો બધાય કરતા હું તો બળવાન પહેલવાન પાકો છું હાથીડાનો બાકો છું પહેલવાન પાકો એટલે હું ગમે ત્યારે ગમે એને મારીને પછાડી શકું અને હાથીડાનો કાકો બરાબર હાથી કેટલું હોય એકદમ હેવી હોય એનિમલ રાઈટ એકદમ ભારે હોય દૂરથી ચાલીને આવે તો ખ્યાલ આવી જાય કે હાથી જ છે તો કે એનો હું કાકો છું પછી શું થયું તો હવે આવ્યું ટ્વિસ્ટ એવામાં એક ચકલી આવી ફરફર કરતી આવી જ રાજી રાજી થઈ ઘણી ચકલી ચણો ચડી ગઈ તો શું થયું અત્યાર સુધી તો ચણાને કટી હવા હતી કે આમ કરીશ તો એવામાં તો ચકલી આવી ગઈ ફરતી ફરતી હવે ખુશ થઈ ગઈ મતલબ કે રાજી થઈ ગઈ શું જોઈને ચણાને જોઈને કેમ કે ચકલી ને શું ચણે દાણા ચણે રાઈટ તો એને એક ચણો ચડી ગયો એટલે રાજી રાજી થઈને ચણાને ચણી ગઈ એટલે ખાઈ ગઈ હવે ના તો રહ્યો ચણો ના તો રહ્યો એની હવા ના તો રહી એની કોઈ વાત અને આમ નામ એનું બધું ફૂલાઈ ગયો તો એનું બધું વેરવિખેર થઈ ગયું અને એક જ ઝપટમાં ચકલી આવીને ખાઈ ગઈ બધું તો યસ આ જે સોંગ છે જે ગીત છે કોણે લખ્યું છે રમેશ પારેખે સો એક વસ્તુ તમને બતાવી દઉં કે જ્યારે તમને નીચે આવી રીતના આપ્યું હોય ઇટ મીન્સ કે લેખક છે એના બરાબર અથવા કવિ છે પછી નેક્સ્ટ વન જુઓ જોડીમાં કામ કરો ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો તો જોડીમાં કામ કરવાનું છે ઇટ મીન્સ કે તમારે અહીં જો પિક્ચર્સ તમે પીડીએફમાં જોશો તો એક કલરફુલ હશે રાઈટ મેં આ પ્રિન્ટ કઢાવી છે ધેટ્સ વાય મારે બ્લેક એન્ડ વ્હાઇટ જ છે તમે પીડીએફમાં જુઓ સો ફર્સ્ટ વન તમને પૂછ્યું છે કે આ ચિત્ર કયા કાર્યક્રમને પ્રસંગનું લાગે છે કેવી રીતે ખબર પડી તમને તો આખું પિક્ચર જે છે એને ઓબ્ઝર્વ કરો તમે જોઈ શકો છો કે બધા જમે છે રાઈટ તો આ પિક્ચર શેનું થયું જમણવારનું થયું તો આપણે અત્યારે વર્કબુક નથી ધેટ્સ વાય એમાં જે ફર્સ્ટ છે કે આ ચિત્ર કાર્યક્રમ કે પ્રસંગનું કયા લાગે છે કેવી રીતે ખબર પડી તો આપણે લખીશું કે જમણવારનું કેવી રીતે ખબર પડી કારણ કે બધા તૈયાર થઈને આવ્યા છે અને બધાની થાળીમાં કંઈક ને કંઈક જમવાનું છે ચિત્રમાં કેટલા બાળકો છે તેઓ શું કરી રહ્યા છે જુઓ તો so you can see in your workbook or textbook or pdf so એક જ ગર્લ છે રાઈટ જેના મમ્મીની બાજુમાં ઊભી છે અહીંયા રાઈટ સો તો તેઓ શું કરી રહ્યા છે તો લખવાનું કે એક જ જે છોકરી છે તે શું કરી રહી છે સો અહીં તમને ક્વેશ્ચન આપ્યા છે બાજુમાં આન્સર નથી આપ્યો પણ તમારે શું કરવાનું રહેશે કે તમારે લખવું હોય તો અત્યારે વર્કબુક ના મળે તમને બજારમાં રાઈટ તો તમે પેન્સિલથી કે પેનથી બાજુમાં અહીં લખી શકો છો રાઈટ પછી જુઓ ટર્ન ધ પેજ કોણ કોણ ખાતું નથી કેમ તો કોણ કોણ ખાતું નથી ઇટ મીન્સ કે બધા જમે છે પણ કોણ કોણ ખાતું નથી તો તમે જુઓ કોર્નર પર તમે જુઓ અહીં રાઈટ એ ભાઈ ખાતા નથી પછી જો એ પૂછ્યું છે કે કેમ તો આનું રીઝન તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે રાઈટ કે એ મેં ભેગા તો લેટ આવ્યા હશે રાઈટ કાં તો પછી એવું હશે કે જમવામાં થોડી ઘણી ભીડ હશે એટલે વિચાર્યું હશે કે અમે શાંતિથી જમશું પછી જો નેક્સ્ટ પૂછ્યું છે કે ચિત્રમાં કોણ કોણ ખુશ છે અને તેઓ કેમ ખુશ હશે તો આ તમને જે ક્વેશ્ચન આન્સર આપે છે ઇટ મીન્સ કે તમારે એના આન્સર આપવાના છે જનરલ ટર્મ્સમાં કે બધા ચિત્રોમાં કોણ કોણ ખુશ છે તો સૌથી વધારે ખુશ તો ઘણા બધા છે જો પાછળ બધા લેડીઝ વાતો કરે છે હસતા હસતા પછી આગળ જો હસબન્ડ અને વાઈફ જે છે ખુશ છે એનું રીઝન આપણે કહીએ તો એને જમાડે છે ધેટ્સ વાય they are happy right તે કારણે તે લોકો ખુશ છે પછી જો નેક્સ્ટ છે કોણ દુખી નારાજ કે ઉદાસ જણાય છે અને તેઓ દુખી નારાજ કે ઉદાસ કેમ હશે તો જુઓ તમે અહીં એક
લેડી આપી છે, રાઈટ? એક વુમેનનું એક પિક્ચર છે જેની અંદર એ સેડ છે, રાઈટ? તો મે બી એ સેડ કેમ હશે? તો તમારે વિચારો કે પેર્સની વાત કરી છે, પિક્ચર્સની ઉપર છે લખ્યું તો જોડીમાં કામ કરો કે પેર્સમાં, તો બધા ખુશ એટલા માટે છે, રાઈટ? કે બધા જોડીમાં એકબીજાની સાથે જમણવારમાં આવ્યા છે. પેર્સ એટલે કે કોઈ એના હસબન્ડ જોડે એટલે કે એના પતિ જોડે, કોઈ એના ફેમિલી જોડે એટલે પરિવાર સાથે આવ્યું છે, કોઈ દોસ્તારની સાથે આવ્યું છે, રાઈટ? એટલે બધા ખુશ છે. અને આ એક જ બેન દુખી છે, કેમ? કેમ કે એ એકલા છે, એમની સાથે કોઈ સાથીદાર તરીકે છે નહીં. પછી જો આ પિક્ચર ઉપરથી તમારે થોડું ઘણું ઓબ્ઝર્વ કરીને પાછળ તમારે લખવાનું રહેશે, રાઈટ? તમને 3-4 લાઈન આપી છે. સો પહેલા તમારે એ ટ્રાય કરવાના છે, 7 થી 10 વાક્ય લખવાના છે. આની અંદર ના સમાય તો તમે ક્યાં લખશો? તમારી નોટબુકની અંદર. ચલો પછી નેક્સ્ટ જો તો એની અંદર કહ્યું છે કે ગીત ગાશું એક ચણો ખાડામાં પડ્યો, જે આપણે લર્ન કર્યું તે. ચાલો હવે છે નેક્સ્ટ. તો તમને ઇન બ્રેકેટમાં સોરી બોક્સેસમાં આપ્યું છે કે વગના બધા વિદ્યાર્થીઓનો વારો આવી જાય તે રીતે આખી વાર્તા એક મોટીથી વાંચો, રાઈટ? તો આમાં તમને રીડિંગ પર્પસ માટે પણ આપ્યું છે અને સ્ટોરી પણ આપી છે. Because of you are at home, that's why I am to learn you, right? તો આ સ્ટોરીને હું રીડ કરીશ and you have to learn a video. So start with story. શું નામ છે? શેરીથી શર્ટ સુધી. નામ શું છે? શેરીથી શર્ટ સુધી. શેરી એટલે કે સોસાયટી, શર્ટ એટલે જે જેન્ટ્સ લોકો પહેરે શર્ટ. ચલો ધ્યાન રાખજો, બુકની અંદર એક હતું કિસ્સું નાનકડું ને નમણું, પણ કોણ કરે? સોરી કોણ પછી નીચે છે. એક હતું કિસ્સું નાનકડું ને નમણું, પણ સાવ રખડું. એ નવા બુશકોટ જોઈએ તો એને થાય કે આવા બુશકોટ પર બેસવાની કેવી મજા પડે. હવે તમે જોઈ શકો છો કે ગુજરાતીની અંદર તમને અમુક સ્ટોરી સમજાવવા માટે, રિયલ લાઈફમાં સમજાવવા માટે બહુ બધા એક્ઝામ્પલ્સથી તમને શીખવાડશે, રાઈટ? સો આ કોર્સ બદલાવાનો એટલે તમને થોડું નવું લાગશે, બટ આ વસ્તુ ધીરે ધીરે આવડી જશે. તો કિસ્સાની વાત કરી છે કે કિસ્સા શેમાં હોય? પેન્ટમાં હોય, જીન્સમાં હોય, શર્ટમાં હોય અને તમારા યુનિફોર્મની અંદર પણ હોય, રાઈટ? તો એમાં એવું કહે છે કે કિસ્સું છે નાનકડું ને નમણું. તો શર્ટ હોય તો તમારા પોકેટ કેવી રીતના હોય? તો કિસ્સું હોય, રાઈટ? પણ સાવ રખડું એટલે કે તોફાની ટાઈપ. એ નવા બુશકોટ જોઈએ તો એને થાય કે આવા બુશકોટ પર બેસવાની કેવી મજા પડે. બુશકોટ એટલે કે શર્ટ. તો શર્ટને એક એવી રીતના વર્ડ કર્યો છે, ડાઉનથી વર્ડ, બરાબર? બુશકોટ. પહેલા બધા શર્ટ ના કહે, વિલેજમાં જ્યારે સ્ટાર્ટિંગમાં મને શર્ટ બોલતા નહોતું આવડતું ત્યારે બધા બુશકોટ બોલતા હતા. તો એને એવું થયા કે નવા શર્ટ એટલે કે નવા કપડામાં કિસ્સું કેવું સરસ મજાનું છે, ક્યારે કે મારો વારો આવશે ત્યાં બેસવાનો, એટલે કે સાવ રખડું. એટલે જૂના કાપડ ઉપર કેમ કિસ્સું જૂનો શર્ટ થઈ ગયો હોય, પછી કિસ્સું પણ ફાટી ગયા જેવું થઈ ગયું હોય એટલે એને રખડું કહી દીધું, બરાબર? પછી એને એમ થયું કે કેવા નવા શર્ટ ઉપર બધા કિસ્સા મસ્ત મજાના છે, હું પણ ક્યારે મારી વારી આવશે બેસવાની ત્યાં. એ દોડીને બુશકોટ પાસે જાય. બુશકોટ એને જોઈને મોઢું બગાડીને કહે, ખસ આગો ખસ, ભાગ અહીંથી. પછી એને મન થાય, બરાબર? એ કિસ્સાને મન થાય તો એ ક્યાં જાય? રખડતું અને ફરવા માટે એને જાય. એને એમ થાય કે લાવને હું પણ ત્યાં જઈને બેસું. મતલબ કે પછી તો બધા બુશકોટ જે રહ્યા એ શું કરે? બુશકોટ એને આખા બગાડે. તો બુશકોટે શું કીધું કે ચાલ આગો ખસ કે તારો કઈ કામ નથી કે ભાગ અહીંથી. કિસ્સું કહે, એમ શું કહો છો બુશકોટ ભાઈ, મને તમારી સાથે બહુ જ ગમે છે. પછી કિસ્સું શું કહે છે કે એવું ના કરો કે મને તમારી સાથે બહુ મજા આવે. બુશકોટ ભાઈ કહે, તું રગડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે, તને જોઈને સૂગ જડે છે, તારી સાથે તો વાતે કોણ કરે. પછી તો શું છે? બુશકોટ ભાઈ કહે છે કે તું તો રગડું છે, રગડું
એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ કિસ્સુ રડી પડ્યું. તેની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા. ટપ 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 ટપ. પછી તો ખિસ્સાને ખોટું લાગી ગયું, કેમ કે કોઈ આપણી ઇન્સલ્ટ એકવાર કરે, રાઈટ, તો આપણને એમ લાગે કે ચલો કઈ વાંધો નહીં. પણ આપણને રોજ રોજ ઇન્સલ્ટ કરવા પડે, રોજ આપણને કંઈક ને કંઈક ખરાબ સંભળાવે, તો આપણને શું થાય? મનમાં લાગી આવે, રાઈટ, રડી પડ્યું. એટલે સ્કોટ છે એને આવું બધું કીધું એટલે એ રડી પડ્યું. આંખમાંથી સફરજન જેવા આંસુના ટીપા. હવે આંખમાંથી સફરજન જેવા કેમ કહ્યા? કેમ કે શું છે એની પાણીમાં, મતલબ કે રોયો, આપણે માની લેવાનું. પાણી પડ્યું એટલે દળ 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 મોટા મોટા આંસુ પડવા માંડ્યા. થોડી વારમાં તો આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. કિસ્સુ ખાબોચિયામાંથી પલળી ગયું અને એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું અને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. બરાબર. હવે અત્યાર સુધી રખડું એટલે પૂરું હતું, ના જોયા વગરનું કિસ્સુ. બરાબર. હવે એ મસ્ત સાફ સુથરું થઈ ગયું. કેમ કે રોયું એટલે પલળી ગયું. કિસ્સુ પલળી ગયું એટલે ધોવાઈ ગયું. ધોવાઈ ગયું એટલે કેવું ચોખ્ખું થઈ ગયું. આપણા કપડાં માટીવાળા થયા હોય, ધૂળવાળા, બરાબર, તો આપણને એમ થાય કે બદલાવી નાખીએ, પણ ધોઈ નાખીએ તો, વોશ કરી નાખીએ તો સાફ થઈ જાય, પછી બીજી વાર પહેરવા લાયક બની જાય. બરાબર. તો હવે કેવું થઈ ગયું? ઉજળું એટલે સરસ મજાનું ચોખ્ખું ચોખ્ખું. કિસ્સુ તો રડતું બંધ થયું. એણે આંખ ફટફટાવીને જોયું, તેનાથી હસી પડાયું. હવે જુઓ, આ લાસ્ટ પેરેગ્રાફમાં અહીં છે અને પછી અહીંયા પહોંચ્યા, રાઈટ. તો હવે શું કર્યું? કિસ્સુ તો રડતું રડતું બંધ થઈ ગયું. એણે તો આંખ ફટફટાવીને જોયું તો હસી પડાયું. હવે એણે ખુદને જોયું કે ઓહો, હું તો સરસ થઈ ગયું. અત્યાર સુધી એ રડતું હતું, પણ હવે એ સરસ થઈ ગયું એટલે એનું મોઢા ઉપર એક સ્માઈલ આવી ગઈ. રોવાનું બંધ કરી દીધું. એ બોલ્યો, વાહ વાહ, હવે તો હું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું. હવે અત્યાર સુધી તો એને ખબર જ નહોતી કે હું રડીશ તો હું ચોખ્ખો થઈ જઈશ, હું ધોવાઈ જઈશ એટલે મસ્ત લાગીશ. પણ હવે તો એને એમ થઈ ગયું કે વાહ સરસ, રોફથી, એટલે કે હવે તો એને એવું જ હતું કે હવે મને કોઈ કહી ના કહે કે હવે તો હું સરસ લાગુ છું. બરાબર. તો આપણે કેવા જૂના કપડાં પહેર્યા હોય તે દિવસ ઓકે લાગે, પણ જે દિવસે નવા કપડાં પહેરીને બહાર ફરવા જઈએ ત્યારે આપણને થાય કે ના, આપણે તો મસ્ત જ લાગે છે. પછી તો ઝગમગ થતા સુરજ દાદા આવ્યા. કિસ્સુ સુરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયો. પછી તો શું થયું? ઝગમગ થતા સુરજ દાદા આવ્યા એટલે કે સાંજ. કિસ્સુ સુરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયો. બરાબર. સુરજ દાદા નો કહેલા હોય કે એની આ મૂછ દોરી છે, રાઈટ, એ જોઈને તો બી ગયો. સુરજ દાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીજ નહીં, તે તો ભીંજાયેલું છે. આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં હું. એમ કહીને સુરજ દાદાએ હાથ લંબાવ્યા. પછી તો શું થયું એને કે સુરજ દાદા, મતલબ કે હજી ખીચું ભીનું હતું, બરાબર, રૂડું રૂપાળું તો થઈ ગયું, પણ કપડાં ધોયેલા હોય તો ભીના હોય, બસ સુકાય પછી જ આપણે પહેરી શકીએ ને. તો એવી જ રીતના ખીચું જે છે એ હવે એને લાગ્યું તો ખરા કે સરસ થઈ ગયું. પછી ચાલવા માંડ્યું. પછી સુરજ દાદાને જોઈને ડરી ગયું. બરાબર. ડરી ગયું ઇટ મીન્સ કે એ જે ભીનું છે એના લીધે સુરજ દાદાએ એમની આવીને કીધું. બરાબર. એને આવીને કે લાય કે એ બચુડા, એને પ્રેમથી કીધું કે ડરીશ નહીં, કે લાવ કે હું તને સૂકવી દઉં. તો સૂર્યનો તડકો આવે એટલે કપડાં સુકાઈ ગયા. બરાબર. સુકાઈ જાય તો એમ કહે છે કે ચાલ ચાલ આવ કે હું તને સૂકવી દઉં. એટલે ખીચું એટલે એક જાતનું કાપડ જ છે, રાઈટ. તો સુરજ દાદાએ કહ્યું કે હવે હું સૂકવી દઉં. કિસ્સુ તો ટપુક દઈને સુરજ દાદાના ખોળામાં બેસી ગયું. સુરજ દાદાએ ખિસ્સાની ઉપર બહારથી હાથ ફેરવ્યો ત્યાં તો એ સુકાઈ ગયું. બરાબર. સ્ટોરી છે દેટ્સ વાય એવું કહ્યું છે કે એમને સુરજ દાદાએ સરસ મજાનો હાથ ફેરવ્યો ત્યાં તો ખિસ્સુ ગમે એમ કરીને ભીનું હતું, પણ હવે કેવું થઈ ગયું? સુકાઈ ગયું. સુરજ દાદા બોલ્યા, કેમ બચુડા, હવે તું રડીશ નહીં ને? પછી શું કીધું કે કેમ બચુડા, હવે તો હવે નહીં ને, હવે તો સુકાઈ ગયો. બરાબર. તો હવે જુઓ, બાજુના પેરેગ્રાફમાં જુઓ, ગૃહ કાર્ય એટલે કિસ્સાને ખોળામાં બેસાડીને સૂકવતા સુરજ દાદા દોડે. જેમ કે સુરજ દાદા હોય તો એક કિસ્સાને ખોળામાં બેસાડતા હોય, તમારે ડ્રો કરવાનું છે.
તો તમને આવડે તો તમે આ બોક્સની અંદર ડ્રો કરી શકો છો. નીચે જુઓ ખિસ્સુ ડો કરાવી બોલ્યું, ના રે ના સુરેશ દાદા, હવે હું નહીં રડું. શું કહે છે કે ના ના હવે તો હું સુકાઈ ગયું, હવે થોડી ના હું રડતી રડતું હસું. એમ કહી હસતા હસતા બોલ્યું. એમ કહે છે કે ના કે હવે થોડી ના હું રહું કે. એમ કહીને હસતા હસતા બોલ્યું, સુરેશ દાદા હવે તો હું ફાઇન લાગુ છું ને. તો સરસ મજાના તૈયાર થયા હોય પછી આપણે કોઈને કહીએ કે ના હવે તો સરસ લાગુ છું ને એમ. સુરેશ દાદા કહે હવે તો વાલું વાલું લાગે છે બચુકડા. પછી શું કહે છે, પ્રેમથી કહે છે વાલથી, ના ના કે હવે તો તું એકદમ મસ્ત લાગે છે. પછી સુરેશ દાદા હસતા હસતા તેનું કામ કરવા ચાલતા થયા. એટલે એમનું જે કેરેક્ટર છે હવે પૂરું થયું. સુરેશ દાદા તેનું કામ કરીને વયા ગયા. ખિસ્સુ તો હરખાતું દરજીભાઈ પાસે ગયો. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી અને વન પીસ સીવે. બરાબર. હવે તો શું થયું કે હવે તો એ ક્યાં ગયું, કોની પાસે ગયું, દરજીભાઈ પાસે ગયું. તો દરજીભાઈ ગયા એ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે. ખુશ થઈને ક્યાં ગયું, એને તો જવું તો બુસ્કોટમાં નવા. હવે દરજી શું કામ કરે તો કે નીરજભાઈ એટલે કે મેલની વાત છે તો કે જેન્ટ્સના કપડામાં શું સીવે, બુસ્કોટ એટલે શર્ટ સીવે. નેહાબેનના એટલે લેડીઝમાં શું સીવે, ફ્રોક, મેક્સી અને વન પીસ સીવે. રાઈટ, જસ્ટ લાઈક કે અત્યારે બધા લેડીઝો પહેરે છે એ. ખિસ્સુ તો હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો, મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમાં નવા બુસ્કોટ પર બેસાડી દો ને. તો દરજી કાકા કહે છે કેમ છો કે મજામાં ને. તો કે હવે તમે નવા શર્ટ સીવો છો ને કે નીરજ કાકાના, તો કે મને પણ ત્યાં બેસાડી દો ને કે એવું કહે છે. ટર્ન ધ પેજ. દરજીભાઈએ તો ખિસ્સાની સામે જોયું અને બોલ્યા, અરે એ શું છે, નીરજભાઈના બુસ્કોટ પર તો નવો અને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું તો કરસલી વાળો છું, મારે તારું કંઈ કામ નથી, ભાગ અહીંથી. પછી તો શું થયું, દરજીભાઈ એમ કહ્યું કે ખિસ્સાની સામે જોયું. બરાબર, એની સામે જોઈને શું કે ચાલ કે આવ્યો કે ખિસ્સું લગાવવાળો કે શું કે નીરજભાઈનું જે શર્ટ છે ને એની અંદર તો સરસ મજાનું નખો લગાડીશ અને તું તો કરસલી વાળો છે એટલે કે આયરની વગરના કપડાં કેવા હોય, ઇસ્ત્રી વગરના કપડાં કરસલી વાળા હોય. તો એમ કહે છે કે નહીં, નવા શર્ટમાં તો કે નવું જ લાગશે સારું એવું કે તું તો કરસલું વાળું છો કે કરસલી વાળું. તો કે જા કે મારું તારું કંઈ કામ નથી કે ભાગ અહીંથી. દરજીભાઈ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. પછી તો શું થયું, દરજીભાઈ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું એટલે બગાડી દીધું. ખિસ્સુ તો રડી પડ્યું અને રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા. જોઈએ તો ખિસ્સુ ઊભું રડે. તેના આંસુથી ધોબીભાઈના કપડાં પણ ભીના થઈ ગયા. હવે એ નર્વસ થઈ ગયો અને સેડ થઈ ગયો. ધીરે ધીરે આગળ ગયું. પછી ધોબીભાઈની દુકાન આવી. બરાબર, પછી ત્યાં જઈને એ બેઠું અને રડતા પેલાને અવાજ સંભળાયો. જે જોયું તો એ જે ધોબીભાઈ હતા એના કપડાં ભીના થઈ ગયા એના આંસુથી. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા અને બોલ્યા, બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં તે બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ, તને કોઈ બોલ્યું છે કે શું. બરાબર, એની પ્રોબ્લેમ કહે છે ખિસ્સુ તો રડતા બોલ્યો, મને કરસલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોરતા નથી એટલે મને રડવું આવે છે. શું કહે છે કે હું આવું છું કરસલી વાળું છે એટલે મને કોઈ નવા બુસ્કોટ એટલે કે શર્ટ ઉપર લગાવતા નથી, એટલા માટે મને શું થાય છે કોઈ લેતા નથી અને ગંદુ અને કરસલી વાળું એવું કહીને ભગાડી મૂકે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરસલી ચપટી વગાડતા હું છું કરી દઉં. બરાબર, એટલે આપણે સોલ્યુશન આપી દીધું કે ચાલો આ તો વસ્તુ કરી શકું છું. કેવી રીતે? તો ધોબીભાઈ કહે, એમ વાત છે, તો શું કર્યું, અમે ઇસ્ત્રીને ગરમ કરીને ખિસ્સાના માથે મૂકી દીધી. ખિસ્સું તો એવું તાજ્યું કે એનાથી તો ચીઝ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. બરાબર, તો હવે ઇસ્ત્રી કરીને કપડાં
તો પહેલાથી તો ચીઝ પડાઈ ગઈ કે ઓહો શું કર્યું કે તમે મારા માથે ગરમ ગરમ ઇસ્ત્રી મૂકીને. પહેલા કહે ધોબીભાઈ કે ચૂપ, કઈ ના બોલીશ. પછી જો ધોબીભાઈ તો જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં તો ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. બરાબર. પછી તો શું થયું, ધોબીભાઈ જોર જોરથી ઇસ્ત્રી ફેરવી, ખિસ્સાની પર ફેરવવા જ લાગ્યા. પછી તો બધી કરચલીઓ ગુમ. So yes, તો આ